તો ભાઈઓ જુઓ તો ખરા તમે, આ ખેડૂતોની જે આપણે ઉપજ હોય, જે 12 મહિને 4 મહિને 6 મહિને કોઈ પણ આપણે ઉપજ લેવી છીએ, તે ઉપજ મિત્રો ઘઉંની અંદર આવડા હરાજીની અંદર તેને શાંતિપૂર્વક ઢાંકવા માટે નથી આવ્યા. અને મિત્રો જ્યારે મેદાનની અંદર ક્રિકેટ રમતા હોય, જ્યારે કોક સાટા પડતા હોય તો આખું એ મેદાન હોય એવડું મિત્રો કે એની વાત પૂછોમાં, એવડું મોટું મેદાન આખું તાડપત્રી ઢાંકી દે, અને માથે સોપર હકાલવાનું દે, એને માથે મેદાન કોરું કરે, અને એના માથે ઘાસ કે જગ્યાએ એવું થયું તો બહુ પલળી ગયું તો ત્યાં મેચ આખી બંધ કરે. અને આપણા દેશના ક્રિકેટરો મિત્રો આપણે એનું કંઈ કહેતા નથી. આપણે મિત્રો ખરેખર એક આ વ્યવસ્થા છે ને એને લઈને જ આપણે વાત કરી રહ્યા છીએ. કારણ કે આ ક્રિકેટરો સાથે આટલું બધું સારું એક મનોરંજન આપણે સૌ કોઈ લોકોને કરાવે છે. આપણે બધા લોકો આપણે એની સાથે છે મિત્રો. અને એક તરફ આપણે ખેડૂતની પણ સાથે રહેવું જોઈએ. કારણ કે ક્રિકેટને મેદાન આખું પૂરું ઢાંકવા માટે તાડપત્રી છે સરકાર પાસે. તો હવે માર્કેટ યાર્ડની અંદર જે આપણે ખેડૂતોની કોઈ પણ ઉપજ હોય તે મિત્રો પડી વરસાદને કારણે પલ્લીને આવડા જુવારા થઈ ગયા છે. એને ઢાંકવાની મિત્રો એની પાસે તાડપત્રી નથી. ખરેખર મિત્રો અન્યાય થાય છે કે નહીં? ખરેખર તમે મારો વિડીયો જોઈ રહ્યા છો તો બધા સૌ લોકો મારો વિડીયો જે જોવો છો તે બધા લોકો વિડીયોની અંદર તમે બતાવજો. કારણ કે મિત્રો બધા લોકો બહુ જાગૃત થયા છે, અને બધા લોકો ખેડૂતો મિત્રો હવે મેદાનની અંદર ઉતરી ગયા છે. સૌ કોઈ લોકોને અમને ખબર છે. કારણ કે મિત્રો ખેડૂતોનો જે પાક હોય એની કંઈ કદર નથી. જ્યારે મહેનત એટલી કરતો હોય મિત્રો એની વાત પૂછોમાં. કારણ કે જે ખેતી કરતા એને ખબર હોય છે. શરૂઆતમાં મિત્રો એના જે આપણે ટ્રેક્ટરથી જે હાથી આગવાન થાય એનો આપણે પૈસા ચૂકવવા પડે છે. ત્યારબાદ બિયારણના, ત્યારબાદ ખાતરના, ત્યારબાદ દવાના, ત્યારબાદ પાછું ફરીવાર એ બિયારણનું પાછું ઉપજ લેવા માટે આપણે કોઈ હલર અથવા કોઈ ટ્રેક્ટર એ બધાનો સહારો લઈ આપણે ખેતી કરવી છે. અને મિત્રો એની અંદર નિંદામણ એટલે કે ખડ એટલું બધું ઉગે છે કે અડધા તો લોકો એમ કહે છે કે અડધું આપણે જે ઉપજની અંદર અડધો 50% ભાગ તો દાળિયા લઈ જાય. આપણી પાસે કાંઈ વધતું નથી મિત્રો. તો હવે મિત્રો આટલું આવું ખેડૂત પરિસ્થિતિ કે આવી એટલી સહન કરી અને ત્યારબાદ હરાજી એટલે કે એડની અંદર લઈ જશે, ત્યાં નથી અને પૂરતા ભાવ મળતા કે ન્યા નથી, અને એનો ભાવ જેટલો જોતો એટલો નથી મળતો. અને બીજા લોકો તે ખેડૂતને ઊભું રહેવાનું શાંતિથી, અને બીજા લોકો તે એનો મોલ એટલે કે જેનો ઉપજ છે એનો ભાવ બધા લોકો બહાર પાડે નહીં. ભાવ કે તમારો ભાવ એટલામાં ભાવ વેચાણો. ખરેખર ખેડૂતને મોઢે માંગી ભાવ નથી મળતો હવે. અને ખેડૂતો સાથે બહુ અન્યાય થઈ રહ્યો છે, આપણે સૌ કોઈ લોકોને ખબર છે. કારણ કે અત્યારે ક્રિકેટના મેદાન અંદર તાડપત્રી આખું ગ્રાઉન્ડ ઢાંકવાની છે, પણ આખા આપણે ભારત દેશના જેટલા પણ ખેડૂતો છે તેની સાથે દુર્વ્યવહાર થાય છે કે એનો અનાજ ઢાંકવા તાડપત્રી નથી. ખરેખર મિત્રો જો તમે આ વિડીયો મારો સાચો લાગતો હોય, ખરેખર સારો લાગ્યો હોય તો વિડીયો જેમ બને એમ શેર કરજો. ફેસબુકમાં જો વિડીયો મારો જોઈ રહ્યા છો તમે તો ફેસબુકની અંદર મારા ઉપર ફોલોનું બટન છે, તે બટન દબી અને ફોલો મારા પેજને કરી દો. કારણ કે આવનારા ઘણા બધા વિડીયો તમારી સાથે આવીશ. અને મારી યુટ્યુબની અંદર તો મિત્રો તમે બધા લોકો થોડો ઘણો સપોર્ટ કરો છો તો એને તો થોડો વધારે મને સપોર્ટ કરો તો વધારે સારું. કારણ કે ફેસબુકની અંદર મારે અત્યારે લાખોમાં વ્યૂઝ જઈ રહ્યા છે, અને તમે સૌ કોઈ લોકો જોવો છો તેની અંદર આ વિડીયો ઘણો બધો અત્યારે ગ્રો કરીને તમારી પાસે પહોંચ્યો હોય છે.